નમસ્કાર. તો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ તેમજ આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં સંભાવના છે વરસાદની તે વિશેની માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે ગઈકાલે છે ધારણા હતી તેના કરતાં વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં ના બરાબર જોવા મળી હતી, પરંતુ જે બોર્ડર કાંઠાનો વિસ્તાર આપણે જણાવ્યો હતો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનો તે વિસ્તારમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ગુજરાતના ભાગોમાં ચોમાસાની ગતિવિધિ ગઈકાલે થોડી ઓછી રહી હતી, પરંતુ છૂટી છે હવે વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ બાબતની માહિતી જોઈએ. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 1 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવા એંધાણ દેખાય છે અને આ સિસ્ટમ મજબૂત થઈને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ દેખાય રહી છે. તો આ સિસ્ટમ અને તેનો ટ્રફ છે તે ગુજરાત સુધી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં હાલ 1 તારીખ પછીથી એક સારા વરસાદના રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હાલ આ લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ એક સારી સંભાવના ગુજરાતમાં સારા વરસાદના રાઉન્ડ બાબતે દેખાઈ રહી છે. એટલે આપણે આશા રાખીએ કે એક સારો વરસાદનો રાઉન્ડ જલ્દી આવી જાય, પરંતુ ત્યાં સુધી પણ વરસાદની ગતિવિધિ ચાલુ જ રહેશે. આજે થોડો વધારો થઈ શકે છે વરસાદના વિસ્તારમાં અને આવતીકાલે તેનાથી પણ થોડો વધારો થઈ શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. તો મિત્રો, ખાસ કરીને આપણે જે અપડેટ આપતા હોય છે તે મોડેલ આધારિત અપડેટ હોય છે અને તેમાં ફેરફારની શક્યતાઓ રહેતી હોય છે. આપણે જે મોડેલની લેટેસ્ટ અપડેટ હોય છે તે તમારા સુધી આપતા હોય છે. આપણે કોઈ પણ મિત્ર પાસેથી 1 રૂપિયો પણ લીધા વિના આપણે આગાહી આપીએ છીએ. એટલે જે પણ મિત્રો કોમેન્ટ કરે છે તે ખાસ ધ્યાન રાખજો. અમે તમારી પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી. અમે તમને ક્યારે એવું પણ નથી કહેતા કે અમારો વિડીયો જોવા આવો. જો તમને મજા આવે તો જોવાનો, બાકી ના જોવો. બાકી ખોટી કોમેન્ટ કરશો તો ચોક્કસપણે સાંભળવું પડશે. આ વાત ખાસ યાદ રાખજો. તો મિત્રો, આજના વરસાદના વિસ્તારો વિશે માહિતી જોઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને જે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં થોડી સંભાવના રહે, જેમાં આજે ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ જિલ્લાના ભાગોમાં ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ભાગોમાં પણ જો વાતાવરણમાં થોડો વધુ નીચો આવે તો વાતાવરણમાં પડતો જોવા મળી શકે છે. વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે, પરંતુ વધુ શક્યતા આપણે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો જે એમાં વધુ સંભાવના દેખાઈ રહી છે. અને તરફ આજે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે ભેજનું પ્રમાણ એ ભાગોમાં વધી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ઈડર, ખેડ, બ્રહ્મા તેમજ ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના ભાગો છે. આ ભાગોમાં મહેસાણા સહિતના વિસ્તારો છે. આ ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગો સ્વરૂપે જોવા મળી શકે છે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં ક્યાંક ક્યાંક જોવા મળશે. તો ગઈકાલે જે વરસાદની ગતિવિધિ હતી તેના કરતાં આજે વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ પ્રકારની શક્યતાઓ દેખાય છે. અન્ય ભાગોમાં આજે હજી ઓછી શક્યતાઓ દેખાય છે. કચ્છના ભાગોમાં પણ સૂકા પવનનું યથાવત છે, જેના પરિણામે ત્યાં પણ શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો મિત્રો, આ પ્રકારની સંભાવના જે દેખાઈ રહી છે. ખાસ હજી પણ કહી દઉં છું કે આપણે ખાસ કરીને આગાહી ખેડૂતોના માટે જ આપીએ છીએ અને જે પણ મિત્રોને અમારી માહિતી પસંદ હોય તે જોઈ શકે છે. અમે કોઈને ફોર્સ કરતા નથી કે અમારી માહિતી જોવા આવો. ખોટી કોમેન્ટ કરશો તો સાંભળવું પડશે, ચોક્કસ વાત છે. એટલે ખાસ અમે આગાહી મોડેલ આધારિત આગાહી કરતા હોય છે અને મોડેલમાં ફેરફાર થતા હોય છે, તો આગાહીમાં પણ ફેરફાર થતો હોય છે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને ખરાબ કોમેન્ટ કરતા લોકો માટે જ આ વાત થઈ છે. અન્ય લોકો કે જે રેગ્યુલર આપણા વ્યૂઅર છે તેમના માટે આ વાત નથી. જે લોકો ક્યારેક ચોમાસાના ડેટકાની જેમ જોવા આવે છે અને માત્ર જોઈને ખોટી કોમેન્ટ કરીને વહી જાય છે, એ લોકો માટે જ આ વાત કરી છે.